નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં? તો તમે મજામાં જશો. ગુડ મોર્નિંગ બધા ફ્રેન્ડને અને વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો મિત્રો, આજે આપણે જઈ રહ્યા છીએ શ્રીનગરથી સોનમર્ગ, જે શ્રીનગરથી થાય છે 80 કિલોમીટરના અંતરે અને એને 2 થી 3 કલાક પહોંચવાનો ટાઈમ લાગે છે. તો આજે તમે વિડીયોમાં એન્ડ સુધી પૂરો વિડીયો જોજો અને વિડીયોમાં જોડાયેલા રહેજો. હું તમને આખી પૂરી જર્ની બતાવીશ કે શ્રીનગરથી સોનમર્ગ અને સોનમર્ગનો પૂરો વિડીયો. તો મારી ચેનલ પર અહીં નવા હોય તો લાઈક, કોમેન્ટ એન્ડ સબસ્ક્રાઈબ કરજો અને ચાલો આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ. હાલો ગાઈસ, કેમ છો? હવે ફાઇનલી પહોંચી ગયા છીએ સોનમર્ગ, જે કાશ્મીરનું સ્વર્ગ કહેવામાં. ફાઇનલી આ તમે પાછળ જોઈ શકો છો, આ છે સોનમર્ગ કાશ્મીર. તમે એકવાર ફેમિલી સાથે જરૂર આવો. આજે હું તમને પૂરો વિડીયો બતાવીશ અને ફૂલ એક્ટિવિટી બધી બતાવીશ. આખો વિડીયોમાં ફૂલ એક્સપ્લોર કરાવીશ તમને અહીંનો વિડીયોમાં. જો તમે વિડીયોમાં એટલે કે જોડાયેલા રહેજો. આખા વિડીયોમાં તમને બધું બતાવીશ. અહીંથી તમારે આ ઘોડા ઉપર બેસીને ઉપર જવાનું હોય છે. અહીંથી તમારે આ લેવાનું હોય છે, પણ તમે જ્યારે પણ આવો ત્યારે ખાસ ધ્યાન રાખજો. ત્યારે ભાવમાં બહુ વધારે હોય છે, તો ભાવ તમે તમારા રીતે કરાવી શકો છો મેક્સિમમ. અને હવે અહીંથી આપણે જઈ રહ્યા છીએ ઉપર. તો ચાલો તમને આગળ આ વિડીયોમાં બતાવીશ. આ તમે પાછળ જોઈ શકો છો, તે છે આખું સોનમર્ગ. આખું એક્સપ્લોર કરાવું છું તમને. કેવો નજારો છે અહીંનો, તમે ટાઈમ પણ ભૂલી જશો. કેટલો ટાઈમ હોય, કેટલા વાગ્યા છે, શું છે એના क्या लोगे इनका? नहीं, वो तो सही है, आईफोन है, अच्छा ही आएगा. भाई કેમ છે? મજા આવે ને મિત્રો? આ સાચી મજા છે ખરેખર. દિલથી તમે એકવાર કાશ્મીર આવો તો સોનમર્ગ આવવાનું ભૂલતા નહીં. ખરેખર આ નજારો બહુ જોરદાર છે અને આ ઘોડા ઉપર બેસીને આ રીતે જવાની મજા કઈ અલગ હોય છે. મિત્રો, બહુ મજા આવે છે. ચાલો આપણે જઈ રહ્યા છીએ આખું સોનમર્ગ ઉપરની સાઈડમાં. ग्रेजुएट बंदे ना सारा ही टूरिस्ट का काम कर रहे हैं. 3 महीने काम करते हैं बस, बाकी 8-9 महीने ऐसे. ये वो तो सही है, ये जो सीजन का काम होता है करना. टूरिस्ट काम देखिए जैसे काम है. हेलो મિત્રો, તો આ જુઓ તમે આખું, આ ખાલી વ્યૂ જુઓ તમે. આ ખુલ્લા અહીંના મેદાનો, લીલાછમ મેદાનો, પહાડો, અહીંના બરફનું વ્યૂ, આ બધું બહુ અલગ હોય છે મિત્રો. મિત્રો, તમે જ્યારે પણ અહીંયા આવો છો તો શ્રીનગરથી જ્યારે તમે અહીંયા આવો ને ત્યારે ખાસ ધ્યાન રાખો, મોર્નિંગમાં તમે જલ્દીથી વહેલા નીકળી જાઓ અહીંયા આવવા માટે. તમે શ્રીનગરથી તમે મોર્નિંગમાં 6-7 વાગે નીકળી જાઓ ને તો પણ ચાલે. 6-7 વાગે નીકળી જાઓ એટલે આ ટ્રાફિક તમે જુઓ, તમને ભીડ અહીંયા કંઈ એટલી જોવા નથી મળતી. તમે જ્યારે આવો ત્યારે ઘોડામાં બેસવામાં તમે ખાસ ધ્યાન રાખજો કે આ લોકો ભાવ બહુ બધા લેતા હોય છે, બટ તમે તમારા રીતે બજેટલી, તમારા રીતે, આપણા ગુજરાતી લોકોનું તો તમને ખબર જ છે કે સારા ભાવ આ રીતે કરતા હોય છે.
પણ રીલ બનાવવાવાળા પણ બહુ બધા હોય છે. એ તમને રીલ બનાવવાનું એમ કહે છે આઈફોન લઈને કે હું રીલ બનાવી દઈશ, 400 450 રૂપિયા લે છે, પણ મેક્સિમમ 50 થી 100 રૂપિયામાં આ લોકો બનાવી દે છે લાસ્ટમાં. એ પણ તમે ધ્યાન રાખજો. ખાલી તમે વ્યૂ જોવો, એકવાર તમે એનો નજારો જોવો. सर ये हो गया सोनमर्ग क्लब। अच्छा, सोनमर्ग क्लब है। एलानी जंग की मूवी जब शूट हुई थी ना, क्या? एलानी जंग की मूवी, एलानी जंग मूवी शूट हुई थी हुई थी ना, हाँ। वो मतलब वो नाइट पे यहाँ पे वो एक कैंप में हुई थी। नहीं, अच्छा मूवी शूट आगे हुई थी, उन्होंने नाइट पे अच्छा अच्छा ओके. તો મિત્રો આ રીતે તમે ગમે ત્યારે આવો છો તો વહેલા તમે આવી જાઓ. તો આ બધું મિત્રો વ્યૂ જોઈ લો એકવાર તમે. જ્યારે શ્રીનગર ક્લબ છે, અહીંયા પહેલાને જંગ મૂવી આખું શૂટ થયું હતું એવું કહે છે આ લોકો. મને તો નથી ખબર, બટ આ લોકો એવું કહે છે કે આની અંદર એલાને જંગ મૂવી શૂટ થયું હતું અહીં ક્યાંય. મિત્રો આ આખું છે થજવાસ ગ્લેશિયર કહેવાય છે, અને આ ગોલ મેદાન. મિત્રો અહીંયા તમે આ રીતે હોર્સ રાઇડિંગ કરીને જઈ શકો છો, પણ નેગોશિયેબલ છે કે તમે વાતચીત સરખી કરજો કે ભાવ શું લે છે એ પ્રમાણે તમે અહીંથી ધ્યાન રાખજો. મિત્રો તમે આ રીતે ચાલીને પણ જઈ શકો છો. આ લોકો ચાલીને પણ જાય છે, ટ્રેકિંગ કરીને જઈ શકો છો, અને હોર્સ રાઇડિંગ પણ કરીને જઈ શકો છો. જિંદગીમાં મિત્રો આખા બહુ પૈસા નહીં કમાવાના. જિંદગીમાં જોબ કરતા હોય કે ગમે કરતા હોય, બટ એકવાર તમારે આ રીતે ફરવા નીકળી જવાનું. જિંદગીમાં બધું ભૂલી જશો. એકવાર અહીંયા આવશો તો જિંદગીના બધા ટેન્શન હળવા થઈ જશે ને તમે જિંદગીમાં ફ્રેશ થઈ જશો માઇન્ડ. બાકી આવું તમને જિંદગીમાં નજારો એકવાર કાશ્મીરની વિઝિટ જરૂર લેવી જોઈએ. દિલીપભાઈ હેલો મિત્રો, કેમ છો? તો આ રીતે ગાડીમાં બેસીને મજા આવે છે. આ ગાડી જેવું કંઈક બેહાડી દીધો છે. ગાડી છે મિત્રો. આ છે આખો સોનમર્ગની મજા. આ તમે લોકેશન જુઓ. આ સાઈડ આખું મિત્રો આ છે આખી જગ્યા, આખી જે સોનમર્ગની. તો આગળથી આ જે ધોધ પડે છે, આ તમે અવાજ આવતો હશે, ધોધ પડે નીચે પાણી તમે જાય છે, જોઈ શકો છો. અહીંયા જે બરફ ઓગળીને પાણી જાય એ છે. એ દેખો પૂરા. તમે એકવાર નજારો જોવો મિત્રો. અહીંયા ફરવાની બહુ મજા આવે. પણ આ બધા લોકો જે ભાવ કે ને લીગલમાં, તમે સાડી અહીંથી તમે લઈ શકો છો. સાડી પણ ભાડે મળી જાય તમારે વિડીયો કપલમાં શૂટ કરવા હોય. બાકી રેલવાળા કોઈ પણ વ્યક્તિ તમે અહીંયા આવો ને ત્યારે ખાસ ધ્યાન રાખો કે તો મિત્રો આ છે આખું અહીંનું લોકેશન. તમે જ્યારે પણ અહીંયા આવો ત્યારે ખાસ ધ્યાન રાખજો અહીંના લોકોથી કે જે તમારી સાથે બહુ સ્કેમ કરે છે. હું તમને એટલું કહેવા માંગીશ કે તમે જ્યારે આવો ત્યારે નીચેથી આ લોકો એમ કે ઘોડા લઈને જવાનું છે, તો હું તમને જણાવું કે ઘોડા લઈને આવવાનું કે તો તમે ઘોડા લઈને ન આવતા. કારણ કે લોકો આપને ત્યાંથી એવું કે ભાઈ દૂર છે, ચાલીને જવાનું છે, આમ છે. બટ એટલું બધું કાંઈ છે નહીં. ચાલીને તમે આવી શકો છો. ટ્રેકિંગ તમને થોડોક જ છે. બાકી એટલામાં જે તમને આ હું વિડીયોમાં બતાવું છું એ જ બધી ફરવાની જગ્યા છે અહીંયા સોનમર્ગમાં. આ તમને આખું બધું દેખાય છે, આ બધી ફરવાની જગ્યા છે. બાકી જાજુ કાંઈ છે નહીં. જો આ રીતે તમને સાડી ભાડેથી પણ મળી જાય, તમે પાછળથી જોઈ શકો છો. બટ તમારા ઘોડાના લઈ જવાના પૈસા બહુ આ લોકો વધારે લે છે. એની કરતાં તમે ચાલીને આવી શકો છો. પછી આ પાછળ જો તમને આ ગાડી જેવું દેખાતું છે, મેં વિડીયો પણ મારા મૂકેલા છે. વિડીયો મારા એ પણ હું મૂકીશ વિડીયો.
એ તમે જોજો. એ લોકો પણ બહુ તમારી સાથે સ્કેમ કરે છે. મેક્સિમમ લોકો આવું બધું હોય છે. એટલે બધા લોકો ટુરિસ્ટરને મારું એક વિનંતી છે, આપણા ગુજરાતી લોકો આવતા હોય કે બધાને, કે જ્યારે પણ તમે આવો ત્યારે ખાસ ધ્યાન રાખો કે ભાઈ તમે પોતાના બધું વસ્તુ લઈને કે જે રીતે આવતા હોય એ છે. આખું લોકેશન છે, આ કેટિંગ કરી શકો છો તમે. આ ગાડીઓ ચલાવે છે, આ લોકો જુઓ ને ગાડી કે છે, આ તમને આખું કરાવે છે. આ ઉપર આખો પહાડ દેખાય છે. તો મિત્રો આ આખું સોનમર્ગ છે. આ તમે ઉપર જોઈ શકો છો. આ બરફ કેટલો છે જોવો તમે. એ છે આ આખું છે જોવો તમે કેટલો બરફ છે. આ રીતે સાડી આ લોકો તમને પહેરાવી દે છે. આ રીતનું બરફનું હોય છે. હવે નો તો હાલો મિત્રો, આપણે રજા લઈએ હવે અને આ વિડીયોને પૂરો કરીએ છીએ. આપણે રસ્તામાં હજી થોડું ઘણું આવશે તો બતાવીશ. બાકી આ આખું હતું તમારું સોનમર્ગ. હાલો મિત્રો, તો આ તો આખો તમે વિડીયો જોયો, આખો તમને એક્સપ્લોર કરાવ્યું. અત્યારે પબ્લિક બહુ વધી ગયું છે. આ તો સોનમર્ગનો આખો વિડીયો. તમને વિડીયો કેવો લાગ્યો એ પણ કોમેન્ટમાં જણાવજો. લાઈક કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને આ આખું હતું સોનમર્ગ. પબ્લિક બહુ છે અને માણસોથી, સ્કેમરથી ખાસ ધ્યાન રાખવું અને ધ્યાન બધાથી